સ્ટોરી ગરમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. એક નાનું ગામ હતું. તે ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. તેના પાસે કાંઈ નહોતું, પણ દિલમાં અખંડ ભક્તિ હતી, ભગવાન શિવ પ્રત્યે. દરરોજ સવારમાં તે નજીકના મંદિરે જતો, શિવલિંગ સામે માથું નમાવતો અને પ્રેમથી પ્રાર્થના કરતો. એક દિવસ તેના ઘરમાં ખાવાનું નહોતું, પણ જે થોડો રોટલો મળ્યો તે પોતે ખાવા બદલે ભગવાનને અર્પણ કરવા મંદિર લઈ ગયો. તે બોલ્યો, "હે ભગવાન, મારી પાસે આ જ છે, તમે સ્વીકારો." પરીક્ષા. ત્યારે જ એક બહુ જ ભૂખેલો વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. તે નબળો હતો, આંખોમાં વિનંતી હતી. છોકરાએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને પોતાનો આખો રોટલો તેને આપી દીધો. ચમત્કાર! જેમ જેમ વૃદ્ધે રોટલો લીધો, અચાનક પ્રકાશ ફેલાયો. તે વૃદ્ધનું રૂપ બદલાઈ ગયું અને સામે ખુદ ભગવાન શિવ પ્રગટ થયા. છોકરો આશ્ચર્યચકિત થઈ ગયો. તેના આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આશીર્વાદ. ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, "હે બાળક, તારી ભક્તિ સચ્ચી છે. તમે મને મૂર્તિમાં નહીં, પણ જરૂરિયાતમંદમાં જોયો છે. હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. આજે પછી તને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં પડે." અંત. તે દિવસ પછી છોકરાનું જીવન બદલાઈ ગયું. તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. પણ સૌથી મોટી વાત, તેની ભક્તિ અને નમ્રતા ક્યારેય બદલાઈ નહીં.